નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં હીટ વેવને લઈ આગાહી કરવામાં આવી છે, જ્યાં બનાસકાંઠામાં પણ ગરમીએ માછા મૂકી છે અને 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે. ત્યારે લોકો ગરમીથી દાઝી રહ્યા છે, તો બીજી તરફ આ ગરમીથી અસર પશુઓમાં પણ જોવા મળી રહી છે. પાલનપુર તાલુકાના લુણવા ગામમાં પશુઓ માટે પશુપાલકોએ પંખા અને ફુવારાની ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે, જેને લઈ લોકોના જનજીવન ઉપર મોટી અસર થઈ છે. લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા એ પશુપાલન ધરાવતો જિલ્લો છે, ત્યારે આ ગરમી પશુઓ માટે સહન કરી શકે તેમ નથી. ત્યારે જે પશુપાલકો છે તે પોતાના પશુઓને ગરમીથી કઈ રીતે બચાવી શકાય તે માટે પણ પ્રયત્નો હાથ ધર્યા છે અને પોતાના ખેતરોમાં બનાવેલા શેડની અંદર રાખવામાં આવેલા પશુઓ માટે ફુવારા, પંખા તેમજ ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે. કાળઝાળ ગરમી એ સૌ કોઈને દઝાડી રહી છે, ત્યારે પશુઓ પણ ગરમી સહન નથી કરી શકતા. ત્યારે પશુપાલકો પોતાના પશુઓ માટે અલગ અલગ રીતે ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુ માટે પંખા અને પાણીના ફુવારા સહિતની સુવિધા ઉભી કરી અને પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓ ગરમી સહન નથી કરી શકતા અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે. ત્યારે પોતાના પશુઓને સાચવવા માટે પણ તેમના માલિકો દ્વારા આ કાળઝાળ ગરમીમાં તેમને ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.